ભુજના સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ પાલનપુર ખાતે તેના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઉપલા અધિકારીઓના માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરતા મામલો ગરમાયો છે। પાલનપુરમાં રહેતો વિદલરાજ ચૌહાણ નામનો પોલીસ કર્મી ભુજ ખાતે ફરજ બજાવતો હતો। જો કે ભુજ ખાતે તેના પર પ્રોહિબિશનનો કેસ થતા તેની સુરત ગ્રામ્યમાં બદલી કરાઈ હતી। દરમિયાન સુરત ગ્રામ્યમાં હાજર થઈ રજા પર ઘરે આવેલા પોલીસ કર્મીએ પાલનપુર ખાતેના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। જો કે પરિવારજનોના આક્ષેપો મુજબ ઉપલા અધિકારીઓના માનસિક ત્રાસથી પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે। મારો બાબુ નામે વિંદલ જે કચ્છ ભુજ ખાતે મુખ્યમંત્રી ખાતે પોલીસ સ્ટેશન નોકરી કરી રહ્યો હતો। આજથી 30 દિવસ પહેલાં એની પર એક 65 બીનો એક કેસ કરવામાં આવેલ। એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામ્યને મોકલી આપ્યો અને સુરત ગ્રામ્યને એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એમાં 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસમાં તું પછી જજે। તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ। સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે સુસાઇડ કરી નાખ્યું। આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડૉક્ટર દ્વારા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના સ્ટેટમેન્ટ લખેલું છે કે મને કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કર્યું। અમારો યોગ ન્યાય મળે અને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે। મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં ભુજ એસપી સહિતના અધિકારીઓના માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવેલ છે। ત્યારે મૃતકના પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી। અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા। એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જ્યાં સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી અને આ પોલીસ વિરુદ્ધ અમે અમારે ન છૂટકે આગળ જવું પડે એવું છે। દરમિયાન બનાસકાંઠા પોલીસે જણાવ્યું હતું કે એપ્રિલ માસમાં બચાવ ખાતે વીઆઈપી બંદોબસ્ત ટાણે મૃતક પોલીસકર્મી નશાની હાલતમાં મળી આવતા તેઓની બદલી કરાઈ હતી। તેઓના આપઘાત અંગે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। આપણે જણાવવા માંગુ છું કે એપ્રિલ મહિનાના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો। વીવીઆઈપી બંદોબસ્તનો આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓને એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે એ ગાડી લઈને ભાગી જાય છે। આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। જો કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કર્તવ્ય કરતા હોય તરત જ અમારી પર એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે। એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં। એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે। હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। તો અત્યારે એડીનો તપાસ પીઆઈ સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળની જે કંઈ અપડેટ થશે એવું આપને જણાવીશ। સુસાઇડ નોંધની અંદર શું લખેલું છે અને આક્ષેપ કરી રહ્યા છે? મૃતદેહ સ્વીકારી નથી રહ્યો, કયા કારણસર મૃતદેહ નથી સ્વીકારી માંગ કરી રહ્યો છે એસપી પીઆઈ મેડિકલ ઓફિસર? અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં એફઆઈઆર કરવામાં આવે। પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય, કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલી પોલીસ એડીને દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે, પણ અત્યારે એડીનો તપાસ ચાલશે। સુસાઇડ નોટ લઈને શું કહે છે?
અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઇડ નોટ આવી નથી. પોલીસની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઇડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે તો આપણે જણાવીશું સુસાઇડ નોટમાં શું લખે છે. જોકે પરિવારજનોએ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મામલો પેચીદો બન્યો છે.